જય શ્રી કૃષ્ણ મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ પવિત્ર વિડીયોમાં આપણે શ્રી રામાપીરની દિવ્ય બાવનીનું શ્રવણ કરવા જઈ રહ્યા છીએ। શ્રી રામાપીરની બાવનીનું નિત્ય શ્રવણ કરવાથી આપણા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે। ઘરમાંથી નકારાત્મક શક્તિ દૂર થાય અને દુઃખ, રોગ તથા કષ્ટનો નાશ થાય છે। આ બાવનીના શ્રવણથી રામાપીરની કૃપા હંમેશા આપણા જીવન પર વસતી રહે છે। તો ચાલો આપણે હવે શ્રદ્ધા ભક્તિ સાથે શ્રી રામાપીર બાવનીનો આરંભ કરીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બોલો રામાપીરની જય। શ્રી ગણેશને લાગુ પાય, રામાપીરના ગુણ ગવાય। પોકરણગઢ ગામ કહેવાય, જેના રાજા અજમલરાય। ભીરમદેવ રામદેવ બે પુત્ર થયા, મહાબળવીર। રામદેવ પીરના પરસા અપાર, કૃષ્ણ રૂપે લીધો અવતાર। મિનળ દેવી માતાનું નામ, રામાપીરનું રટે નામ। ધનમલ વાણિયાનો વેપાર, પરદેશથી ધન લાવ્યો અપાર। મધ દરિયે ડૂબ્યું વાણ, રામાપીરનું ધર્યું ધ્યાન। અદશ્ય રૂપે તાર્યું વહાણ, વાણિયાના બચાવ્યા પ્રાણ। યુગે યુગે પીરનો પોકાર, હિન્દુ પીરનો કર્યો પ્રસાર। પહેલે યુગે પ્રહલાદ રાય, બીજા યુગે હરિચંદ્ર રાય। ત્રીજા યુગે યુધિષ્ઠિર રાય, ચોથા યુગે બલિરાય। પ્રત્યેક માસની સુદ બીજ ઉજવાય, ત્યાં આવે રામાપીર। શ્રાવણી સુદ બીજને દિન, 12 ગામના વાયક ભીન। 12 વાયક સ્વીકારે પીર, 12 બીજના ધણી રામાપીર। આફતમાં જે યાદ કરે, તુરત તેના કામ કરે। મરણ પામેલા જીવત થાય, રામાપીરનો સ્પર્શ થાય। સગુણાબેનની વારે ચઢ્યા, મૃત ભાણેજ સજીવન કર્યા। નેતળ દેવીના લગ્ન થયા, આનંદ ઉત્સવ કર્યા। વાણિયોને વાણિયણ જાત્રા જાય, માન દેખી સોર વાસે થાય। લીલુડો ઘોડો હાથમાં તીર, વાણિયાની વારે રામાપીર। ઉઠ ઉઠ વાણિયા, ધડ માથું જોડ, 3 ભુવનમાં પકડી લાવું ચોર। ડલુ વાણિયાની ભલે ટેક, રણુજાના વાણિયાએ લીધો ભેખ। રણુજામાં ખોદાવ્યા તળાવ, બીજી ખોદાવી પરસા વાવ। દુખી દર્દી કરે સ્નાન, સર્વનું થાય રોગ નિદાન। રાવતરણ શ્રીખી મળ્યો કોટવાળ, રામાપીરના ભક્ત અપાર। રૂપા તોરલ દે સતીનાર, પીરના પરસે ઉગાર્યા ભરથાર। રણુજા શહેરમાં પાટ મંડાણ, ધોળી ધર્મ ધજા ફરકાય। વાયક સૌને મોકલાય, દેશ પરદેશના ભક્ત રાય। ખીમડો વાયક લઈને જાય, પોસ્યા આબુગઢની માય। માળિયા ભક્ત નીલબાઈ, મળ્યા રાણા કુંભારાય। પાટણમાં ઉગમસી ભાઈ, ભક્તિનો ત્યાં ભાગ રેલાય। મજેવડીમાં દેવ તણખી સંત, સત્સંગી મહાગુણવંત। હાલા હુલા ધાગ ધનવીર, નિત્ય સમરે રામાપીર। દેવાયંત પંડિત દેવલ દેનાર, દીધા આમંત્રણ નિરાધાર। ત્યાંથી ચાલ્યા અંજાર મોજાર, મળ્યા જેસલ તોરલ નાર। ખીમડો ગયો મેવાસા માય, રૂપા દે માલ દે રાય। જેસલે પીપળી માલે ઝાડ, રોપા થઈ અમર ડાળ। ખોદાવી વાવ રૂપા રાણી, તોરલે કર્યા મીઠા પાણી। મકાથી આવ્યા પાસ પીર, પરસો જોવા મન અધીર। સવા હાથની ચાદર નખાય, તેમાં સૌ બેસતા જાય। જેમ બેસે તેમ વધતી જાય, તેમાં 500 પીર સમાય। ઝાડની ત્યાં હલાવી ડાળ, વાસણ પડ્યા પીરસ્યા થાળ। જેણે જોઈએ તે પીરસ્યા, મનગમતા ભોજન થાય। જમી કરીને રાજી થાય, રામાપીરને પગે પડાય। આંધળા પાંગળા જાત્રા જાય, શ્રદ્ધા રાખે સારું થાય। ડાલીબાઈની ભક્તિ અપાર, ઉતારી દીધી ભવપાર। ભાદરવા સુધી 11, રામાપીરનો સમાધિવાસ। સંવંત 1515ની સાલ, રામાપીર થઈ ગયા ન્યાલ। સમાધિમાંથી કરતા વહાર, ચમત્કાર જેના અપરંપાર। હરજી ભગત ખીમડિયો કોટવાળ, દાલર દે સદગુણી નાર। રામાપીરની બાવની સાર, જે કોઈ ગાય નરને નાર। સગન ભક્ત નમો વારંવાર, ઉતારી દેશે ભવપાર। બોલો શ્રી રામાપીરની જય। મિત્રો, પશ્ચિમ ધરા પર પ્રગટ થયેલા પીર તરીકે પૂજાતા રામદેવજી આજે પણ પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે। અજમલરાયના ઘરમાં અવતાર લઈ તેમણે સમગ્ર જગતના જીવનો ઉદ્ધાર કર્યો। તેમના લીલુડા ઘોડાની કથા આજે પણ જગ પ્રસિદ્ધ છે અને તેમને 12 બીજના ધણી તરીકે માનવામાં આવે છે। કહેવાય છે કે દ્વારકાધીશ સ્વયં તેમના રૂપમાં અવતરી આવ્યા હતા। એક વખત સંતાન દુઃખથી પીડાતા અજમલરાય દ્વારકા ગયા અને ભગવાન સમક્ષ વિનંતી કરતા એટલા ભાવ વિભોર થઈ ગયા કે તેમના હાથમાંથી પ્રસાદનો લાડુ ફેંકાઈ ગયો।
લોકોની વાત સાંભળી તેઓ દરિયા તરફ દોડી ગયા અને ભગવાનને મેળવવા માટે સાગરમાં ઝંપલાવી દીધું. ત્યાં સ્વયં દ્વારકાધીશ પ્રગટ થઈ તેમને વચન આપ્યું કે હું તારા ઘરમાં અવતાર લઈશ. આ રીતે રામદેવ પીરના પ્રાગટ્યનો મહિમા વિશ્વમાં પ્રસિદ્ધ થયો. જે કોઈ ભક્ત સાચા ભાવથી તેમની ભક્તિ કરે, તેમનું નામ સ્મરણ કરે છે અને તેમની બાવનીનો પાઠ કરે છે, તેના જીવનમાં ક્યારેય દુઃખ, દરિદ્રતા કે સંતાનની ખોટ નથી રહેતી. મિત્રો, જો તમને આ ભક્તિમય કથા ગમી હોય તો કમેન્ટમાં જય રામાપીર જરૂર લખજો અને ભક્તિનો આ સંદેશ બધાને પહોંચાડજો.